Hello my dear students, how are you? Myself Star Vikas, the finest and easiest way to learn the concept of physics. આજે આપણે વિદ્યુતભાર વિતરણની સંકલ્પનાને આધારે કેટલાક MCQ સોલ્વ કરીશું. પહેલા આપણે વિદ્યુતભાર વિતરણની જે સંકલ્પના છે એ પહેલા મસ્ત સમજી લઈશું. ચેપ્ટર નંબર 1 માં એકચ્યુઅલી તમે ઓલરેડી એ ડિસ્કસ કરી જ ગયા છો, ભણી જ ગયા છો કે રેખીય વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય અને કદ વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય. બરાબર, પણ એને આપણે થોડુંક હવે આગળ વધારીશું. બરાબર, અને થોડાક હાઈ લેવલના MCQ સોલ્વ કરવાની ટ્રાય કરીશું. ઓકે, ચાલો તો સૌપ્રથમ આપણે એ વાત કરી લઈએ કે રેખીય વિદ્યુતભાર વિતરણ કોને કહેવાય. ધારો કે વિદ્યુતભાર નિયમિત અને સતતપણે, હવે નિયમિત એટલે શું? નિયમિત એટલે એક સરખી ગેપ છોડીને, એક સરખું અંતર છોડીને વિદ્યુતભાર જો કોઈક સીધી રેખા પર ગોઠવાયેલો હોય, એનો મતલબ કે વિદ્યુતભારનું જે ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, જે વિતરણ થયેલું છે એ નિયમિત અને સતતપણે થયેલું છે, વચ્ચે ટુકડો નથી. બરાબર, સતતપણે અને નિયમિત રીતે થયેલું છે. તો આ પ્રકારનું વિદ્યુતભાર વિતરણ છે અને આપણે બોલીશું રેખીય વિદ્યુતભાર વિતરણ. વિદ્યુતભારો નિયમિત અને સતતપણે એક રેખીય માર્ગ પર, એક લાઈન જેવી પર, એક રેખા પર વિતરિત થયેલો છે. તો આ પ્રકારનું વિદ્યુતભાર વિતરણ આપણે બોલીશું રેખીય વિદ્યુતભાર વિતરણ. ઓકે, ચાલો હવે રેખીય વિદ્યુતભાર વિતરણ સંબંધિત આપણે એક ભૌતિક રાશિ જોઈએ, જે છે રેખીય વિદ્યુતભાર ઘનતા. આપણે હમણાં સુધી ઘનતા આપણને ખબર છે કે ઘનતા છે દળ છેદમાં કદ. કોઈ પણ પદાર્થના દળ અને કદના ગુણોત્તરને આપણે શું બોલીએ છીએ? ઘનતા કહીએ છીએ. અહીંયા આગળ આપણે એક નવી સંકલ્પના લેવાની છે, વિદ્યુતભાર ઘનતા. એમાં પણ ફર્સ્ટ રેખીય વિદ્યુતભાર ઘનતા. તો રેખીય વિદ્યુતભાર ઘનતા કેવી રીતે શોધીશું? તો આપણે જે લાઈન પર, જે રેખા પર, જે રેખીય માર્ગ પર વિદ્યુતભાર વિતરણ થયેલું છે એ વિદ્યુતભાર વિતરણ પર, એ રેખીય અથવા જે રેખા પર રહેલા કુલ વિદ્યુતભારો છેદમાં એ રેખાની લંબાઈ, તો આપણને શું મળશે? રેખીય વિદ્યુતભાર ઘનતા મળશે. તો પાછા બોલીએ, રેખીય વિદ્યુતભાર ઘનતા જેને લેમ્બડા વડે દર્શાવાય છે, માટે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર રેખા પર રહેલો કુલ વિદ્યુતભાર ક્યુ છેદમાં રેખાની લંબાઈ, જે તમે ઓલરેડી ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમે ઓલરેડી ડિસ્કસ કરી જ લીધું છે. ઓકે, ચાલો સેકન્ડ વાત કરીએ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એરિયલ ચાર્જ ડેન્સિટી. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, આપણી પાસે કોઈ પૃષ્ઠ છે, કોઈ પેજ જેવું છે. આ સપોઝ આ શું છે? આ પ્લેન છે. ઓકે, પૃષ્ઠ જેવું છે. જો આવા પૃષ્ઠ પર વિદ્યુતભાર નિયમિત અને સતતપણે વિતરિત થયેલો હોય તો આ પ્રકારનું વિદ્યુતભાર વિતરણને શું બોલીશું આપણે? પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ બોલીશું, એરિયલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ. અને આ પ્રકારના વિદ્યુતભાર વિતરણ સાથે સંકળાયેલી એક સંકલ્પના છે જેને આપણે બોલીશું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. શું બોલીશું? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને આપણે દર્શાવીશું સિગ્મા વડે. સિગ્મા સિમ્બોલ છે, સિગ્મા વડે 6 જેવો આવે છે સિમ્બોલ સિગ્મા. અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શોધવાનું સૂત્ર છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર પૃષ્ઠ પર રહેલો કુલ વિદ્યુતભાર ક્યુ છેદમાં આપણે જે પૃષ્ઠની વાત કરી રહ્યા છીએ એ પૃષ્ઠનું ક્ષેત્રફળ, ધેટ ઇઝ પૃષ્ઠફળ. ઓકે, ચાલો જો આપણી પાસે કોઈ 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ હોય, આપણી પાસે કોઈ ત્રિપરિમાણીય વસ્તુ હોય જેની પાસે લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય, ધેટ મીન્સ કે 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે આપણી પાસે, ત્રિપરિમાણીય વસ્તુ છે. હવે એ ત્રિપરિમાણીય વસ્તુમાં વિદ્યુતભાર વિતરિત થયેલો છે. ઓકે, નિયમિત અને સતતપણે વિતરિત થયેલો છે. તો આ પ્રકારનું વિદ્યુતભાર વિતરણને બોલીશું આપણે કદ વિદ્યુતભાર વિતરણ, કેમ કે વિદ્યુતભાર એક કદમાં વિતરિત થયેલો છે. તો આ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને બોલીશું આપણે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. અને આ પ્રકારના વિદ્યુતભાર વિતરણ સાથે સંકળાયેલી જે સંકલ્પના છે એ છે કદ વિદ્યુતભાર ઘનતા. તો કદ વિદ્યુતભાર ઘનતાને દર્શાવીશું આપણે રો વડે. જે રીતે આપણે માસ ડેન્સિટીને, દળ ઘનતાને રો વડે દર્શાવતા હતા, દળ છેદમાં કદ, તેવી રીતે અહીંયા આગળ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, ધેટ મીન્સ કે કદ વિદ્યુતભાર ઘનતાને આપણે દર્શાવીશું રો વડે.
તો કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર કદમાં રહેલ આપેલ કદમાં રહેલ કુલ વિદ્યુતભાર ક્યુ છેદમાં આપણે જે કદની વાત કરી રહ્યા છે એ કદનું શું શોધવાનું છે આપણે ઘનફળ ધેટ ઇઝ કદ શોધવાનું છે ક્લિયર ચાલો આટલી સંકલ્પનાને આધારે આપણે આજે ન્યુમેરિકલ સોલ્વ કરીશું અને આજના જે ન્યુમેરિકલ્સ છે એ થોડા સ્ટેન્ડર્ડ હાઈ સ્ટેન્ડર્ડના હશે બરાબર ચલો જોઈએ શું કીધું છે આપણને અહીંયા આગળ કે અર્ધવર્તુળાકાર તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા બીટા થીટા શું આપ્યું છે આપણને બીટા થીટા સૂત્ર વડે આપવામાં આવે છે જ્યાં બીટા છે કોન્સ્ટન્ટ બીટા કોઈ અચળાંક છે અને થીટા એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ફિગર આપી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ અક્ષ સાથે માપવામાં આવેલો કોણ છે અર્ધવર્તુળની ત્રિજ્યા જો સ્મોલ એ હોય તો એના પર કુલ વિદ્યુતભાર કેટલો હશે એ આપણે પહેલાં શોધવાનું છે તો અહીંયા આગળ ફોકસ કરો અહીંયા આગળ આપણે શું આપ્યું છે રેખીય વિદ્યુતભાર ઘનતા આપી છે કેટલી બીટા થીટા જેટલી ચાલો તો પહેલાં આપણે સૂત્ર પ્રમાણે જઈએ સોલ્યુશન જોઈશું આપણને 4 ઓપ્શન પણ આપ્યા છે અહીંયા આગળ એ બીટા π/2 એ બીટા π²/2 એ બીટા π અને ઓપ્શન નંબર ડી એ બીટા π/4 ચાલો સોલ્યુશન જોઈએ આપણે જે આપ્યું છે એના પરથી જઈએ ચાલો રેખીય વિદ્યુતભાર ઘનતા રેખીય વિદ્યુતભાર ઘનતા જેને આપણે લેમ્બડા વડે દર્શાવીશું અને રેખીય વિદ્યુતભાર ઘનતા શું થાય તો આ જે સેમી સર્કલ છે ને આ સેમી સર્કલ અર્ધવર્તુળાકાર વાયર તાર અર્ધવર્તુળાકાર તાર છે માની લો એના પર કુલ વિદ્યુતભાર સ્મોલ ક્યુ જેટલો છે કેટલો વિદ્યુતભાર છે આ જે હાફ સર્કલ તમને દેખાય છે એ હાફ સર્ક્યુલર વાયર પર ટોટલ વિદ્યુતભાર કેટલો છે ક્યુ જેટલો છે અને માની લો કે એની ટોટલ લંબાઈ કેટલી છે કેપિટલ એલ જેટલી છે અહીંયાથી અહીં સુધીની જે લેન્થ છે એ કેટલી છે કેપિટલ એલ જેટલી છે ઓકે ચાલો હવે મારી વાતને જરા ખાસ સમજો આપણે કરીશું શું ચાલો આ રેડિયસને આપણે અહીંયા લખી દઈએ જે ત્રિજ્યા છે ને એને આપણે અહીંયા દર્શાવી દઈએ ઓકે ચાલો હવે સમજો એક્સ અક્ષ સાથે અહીંયા આગળ આપણે કોઈ થીટા જેટલો એંગલ શું કરેલો છે બનેલો છે એવું દર્શાવ્યું છે આપણે એક કામ કરીશું અહીંયાથી આપણે શું કરીએ એક નાની સ્ટ્રીપ્સ કન્સિડર કરીએ એક નાનું રેખીય વિદ્યુતભાર વિતરણ શું કરીએ આપણે અહીંયા કન્સિડર કરીએ અને માની લઈએ કે અહીંયાથી અહીંયા સુધીનો જે માર્ગ છે આ જે અર્ધવર્તુળાકાર માર્ગ છે એના પર કુલ વિદ્યુતભાર ક્યુ જેટલો છે તો અહીં અને એની લંબાઈ કેપિટલ એલ જેટલી છે આપણે અહીંયા એક નાનો ખંડ કન્સિડર કર્યો શું કન્સિડર કર્યો પેલા અર્ધવર્તુળાકાર તાર પર એક નાનો સૂક્ષ્મ ખંડ કન્સિડર કર્યો અને એ સૂક્ષ્મ ખંડની લંબાઈ છે માની લો સ્મોલ ડીએલ જેટલી ટોટલ લેન્થ એલ જેટલી છે સ્મોલ લેન્થ છે ડીએલ જેટલી અને એ સ્મોલ લેન્થ ડીએલ પર વિદ્યુતભાર છે સ્મોલ અમાઉન્ટ ઓફ ચાર્જ એ સપોઝ ડીક્યુ જેટલો છે પાછા અહીંયાથી અહીંયા લઈને કુલ વિદ્યુતભાર કેટલો છે ક્યુ જેટલો છે અને કેટલી લેન્થ પર સમાયેલો છે તો અહીંયાથી અહીંયા સુધીની જે લેન્થ છે એને આપણે કેપિટલ એલ કહી દીધું ક્લિયર હવે શું કર્યું અહીંયાથી અહીંયા સુધીની જે લેન્થ છે ને એને આપણે સ્મોલ ડીએલ લેન્થની ઘણા બધા ખંડોમાં કાપેલી શું કરીએ કન્સિડર કરીએ કાપેલી વિચારીએ કે આમ અર્ધવર્તુળાકાર રિંગ છે એ નાના સૂક્ષ્મ ડીએલ લંબાઈના ખંડોની બનેલી છે અને દરેક ડીએલ ખંડ સ્મોલ ડીક્યુ જેટલો ચાર્જ ધરાવે છે દરેક ડીએલ ખંડ પર કેટલો ચાર્જ છે સ્મોલ ડીક્યુ જેટલો ચાર્જ છે હવે સમજો આ આખી અર્ધવર્તુળાકાર રિંગમાંથી જ આટલો ભાગ કટ કર્યો છે એનો મતલબ કે જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા આ અર્ધવર્તુળાકાર તારની હશે એટલી જ રેખીય વિદ્યુતભાર ઘનતા કોની હશે આની હશે કેમ ભાઈ આમાંથી તો કટ કર્યો છે જેમાંથી કટ કરીએ એની જેટલી ઘનતા હોય એટલો જ પેલા નાના ખંડની પણ હોય તો આપણે નાના ખંડ માટે લખીએ નાના ખંડ માટે ચાલો બીજી વાત કે અહીંયા આગળ થીટા જેટલા એંગલ બને છે તો આપણે અહીંયા એક નાનો એંગલ લઈ લઈએ એને આપણે ડી થીટા કહીએ સ્મોલ અમાઉન્ટ ઓફ એંગલ છોટું સા એંગલ કેટલો ડી થીટા જેટલા હવે છોટું સા એંગલ અહીંયા આગળ સરકમફરન્સ પર એટલે આ પરી છે એ પરી પર કેટલી લંબાઈ આપણે લીધી કેટલી લંબાઈ આંતરે છે ડીએલ જેટલી લંબાઈ અને એ નાની છોટું સા લંબાઈ પણ છોટું સા ચાર્જ રહેલો છે ડીક્યુ જેટલો બરાબર ચાલો તો નાના ખંડ માટે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર આખો વાયર લઈએ અર્ધવર્તુળાકાર વાયર લઈએ
તો ક્યુ ચાર્જ છે, પણ આટલો ડીએલ લંબાઈનો વાયર લઈએ તો ડીક્યુ જેટલો વિદ્યુતભાર છે અને છેદમાં લંબાઈ કેટલી છે તો ડીએલ જેટલી છે. ચાલો આટલી વાત તો આપણને ખબર પડી ઓકે કે આટલી શું છે રેખીય વિદ્યુતભાર ઘનતા છે. આપણે એક કામ કરીએ, આના પરથી છે ને આના પરથી આપણે લાવીએ શું લાવીશું ડીક્યુ લાવીશું. શું લાવીશું ડીક્યુ. તો આના પછી હું સ્મોલ અમાઉન્ટ ઓફ ચાર્જ ફાઇન્ડ કરવાની ટ્રાય કરું કે ભાઈ આટલા નાના ખંડ પર કેટલો વિદ્યુતભાર રહેલો છે તો ડીક્યુ જેટલો. માટે ડીક્યુનું સૂત્ર કરતા બનાવું તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ ડીએલ. ચાલો આટલી વાત ખબર પડી. ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએલ. હવે લેમડા શું છે તો લેમડા તો આપણને આપેલું બીટા થીટા સૂત્ર વડે અપાય છે રેખીય વિદ્યુતભાર ઘનતા. તો અહીંયા આગળથી આપણે સ્મોલ અમાઉન્ટ ઓફ ચાર્જ ડીક્યુ ફાઇન્ડ કરીએ. માટે ડીક્યુ બરાબર ચાલો એક કરતાં પહેલાં એક વાત કરીએ, અહીંથી આપણે ડીએલ શોધીએ. તો ડીએલ માટે શું કરીએ સમજો, સ્મોલ ડીએલ લંબાઈ માટે આપણે સ્મોલ ડીએલ લંબાઈ ફાઇન્ડ કરવાની છે. તો કઈ રીતે ફાઇન્ડ કરશું ચાલો. તો અહીંયા આગળ જો અહીંયા આગળ ડી થીટા જેટલો ખૂણો બને છે. આ જે ડી થીટા ખૂણો છે બે રેખા વચ્ચે બને છે હે ને. આ નાનો ડી થીટા એંગલ છે બે રેખા વચ્ચે બને છે અને બે રેખા વચ્ચે રચાતો જે કોણ છે એને આપણું 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 યુનિટ એન્ડ મેઝરમેન્ટ એમાં આપણે બે ટાઈપ્સના એંગલ ફાઇન્ડ શીખેલા. એક હતો પ્લેન એંગલ અને બીજો હતો સોલિડ એંગલ. જસ્ટ અ મિનિટ. પ્લેન એંગલ એટલે સમતલ કોણ અને ઘન કોણ. તો જ્યારે રેખા વચ્ચે ખૂણો બને તો એ ખૂણો કયો હશે સમતલ કોણ હશે. સમતલ કોણ શોધવાનું સૂત્ર આપણી પાસે હતું સમતલ કોણ થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો અહીંયા જોજો સમતલ કોણ થીટા, થીટાની જગ્યાએ શું છે નાનો એંગલ ડી થીટા છે બરાબર ચાપ, ચાપની લંબાઈ કેટલી ડીએલ જેટલી છેદમાં ત્રિજ્યા કેટલી સ્મોલ એ જેટલી. ઓકે ચાલો તો અહીંથી આપણને શું મળી જવાનું અહીંથી આપણને ડીએલ મળી જવાનું. ડીએલને સૂત્રતા બનાવીએ. માટે ડીએલ બરાબર ડીએલની જગ્યાએ શું લખાશે હવે એ અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે. સો એ ઇન્ટુ ડી થીટા. જો તો બહુ ઇઝી દાખલો છે, બહુ મજાનો દાખલો છે, કન્સેપ્ટ સમજો ખાલી. ચાલો હવે સમજો. માટે આપણે ડીએલ લંબાઈના ખંડ પર રહેલો જે નાનો વિદ્યુતભાર છે ડીક્યુ એ શોધી કાઢીએ. માટે ડીક્યુ બરાબર ચાલો લેમડાની જગ્યાએ શું લખવાનું બીટા થીટા. લેમડાની જગ્યાએ બીટા થીટા અને ડીએલની જગ્યાએ હવે લખીશું આપણે એ ઇન્ટુ ડી થીટા. ચાલો આટલી વાત ખબર પડી. સ્મોલ અમાઉન્ટ ઓફ ચાર્જ ઓન સ્મોલ લેન્થ ડીએલ. સ્મોલ ડીએલ લંબાઈ પર એક નાના ડીએલ લંબાઈના ખંડ પર રહેલો નાનો વિદ્યુતભાર ડીક્યુ કેટલો હશે બી થીટા એ ટી થીટા. પણ આપણે અહીંયા સુધી નથી રૂકી જવાનું, અહીંયા આગળ સ્ટોપ નથી થઈ જવાનું. ફાઇન્ડ કરવાનું છે આપણે કે આ અર્ધવર્તુળાકાર રિંગ પર કુલ કેટલો વિદ્યુતભાર હશે. હવે આપણે સ્ટાર્ટિંગમાં એવું બોલી ગયા કે આ જે અર્ધવર્તુળાકાર વાયર છે ને એને આપણે નાના નાના ડીએલ લંબાઈના વિદ્યુતભારોમાં નાના ડીએલ ખંડોમાં વિભાજેલો કલ્પીએ અને દરેક ખંડ પર વિદ્યુતભાર ડીક્યુ જેટલો છે. આપણે એક કામ કરીએ, અહીંયા આપણે જે અર્ધવર્તુળાકાર માર્ગ છે એને n જેટલા ડીએલ લંબાઈના ખંડોમાં કન્સિડર કર્યું. આપણે એક કામ કરીએ બધા ડીએલ ખંડ પરનો વિદ્યુતભાર શોધીએ અને દરેકનો શું કરીએ સરવાળો કહી દઈએ. તો આવું કરવાથી આપણને શું મળશે આ અર્ધવર્તુળાકાર જે તાર છે એના પર કુલ વિદ્યુતભાર મળી જશે. હવે આપણે મેથ્સનું એક એક્સપ્રેશન યુઝ કરીએ. જો તો યાદ રાખજો આપણે મેથ્સનું એક એક્સપ્રેશન યુઝ કરીએ કે જ્યારે આપણે બધાને ભેગા કરવાનો હોય ઓકે તો આપણે ભેગા કરવા માટે શાનો યુઝ કરીએ છીએ ઇન્ટિગ્રેશનનો. ગુજરાતીમાં કહીએ ને તો એને કહેવાશે સંકલનનો યુઝ કરીએ છીએ. સંકલન જ કહેવાશે ને મે બી યસ સંકલન. ઇન્ટિગ્રેશનનો યુઝ કરીએ સંકલનનો યુઝ કરીએ. તો આપણે એક કામ કરીએ ઘણા બધા ડીક્યુ વિદ્યુતભારને શું કરીએ આપણે એડ કરી નાખીએ. તો આપણે એક કામ કરીએ ઇન્ટિગ્રેશન ઓફ ડીક્યુ ઘણા બધા ડીક્યુને ભેગા કરી નાખીએ બરાબર. ઇન્ટિગ્રેશન ઓફ જમણી બાજુ બીટા થીટા એ ડી થીટા. આઈ હોપ આટલી વાત ખબર પડી હશે. ચાલો હવે સમજો વાતને. ચાલો અહીંથી આપણે શું કરીએ ઘણા બધા ડીક્યુને ભેગા કરી નાખા તો મને આ તાર પરનો કુલ વિદ્યુતભાર ક્યુ મળી જશે. પાછા એકવાર ઘણા બધા ડીએલ ખંડો પર રહેલો જે છોટું સા ચાર્જ છે ડીક્યુ એ બધા ડીક્યુને ભેગા કરી નાખીએ તો આપણને અર્ધવર્તુળાકાર જે તાર છે એના પર કુલ વિદ્યુતભાર મળી જશે. સો અહીંયા આગળ આપણે શું લખીશું ઘણા બધા ડીક્યુ ભેગા થઈને શું બને કુલ વિદ્યુતભાર ક્યુ બને બરાબર. ચાલો હવે સમજો જે વસ્તુ અચળ હોય એ તો ઇન્ટિગ્રેશનની બહાર આવી જાય. જો અહીંયા બીટા શું છે અચળ છે તો બીટા બહાર આવી ગયો. બીજી વાત સ્મોલ એ છે આની જે ત્રિજ્યા છે અર્ધવર્તુળાકાર માર્ગની એ ત્રિજ્યા થોડી બદલાવાની છે. ભાઈ અર્ધવર્તુળાકાર માર્ગ છે તો કોન્સ્ટન્ટ રહેવાનો છે થોડી બદલાવાનો છે.
त्रिज्या भी केवी रहेशे अचल रहेशे सो त्रिज्या ए पण अचल इंटीग्रेशन ऑफ थीटा डी थीटा इंटीग्रेशन ऑफ थीटा डी थीटा चलो अहींथी आपणे कुल विद्युतभार फाइंड करीए माटे कुल विद्युतभार Q इज इक्वल टू समझो हाँ बीटा ए एज इट इज चलो हवे समझो आ जे थीटा है ने थीटा ए बदलाय कहाँथी कहाँ सुधी जो समझो एक नवी पेन लई लईए बराबर हाँ चलो अहींया जोजो हूँ आवो नानो डीएल खंड क्यांथी विचारवानुं स्टार्ट करीने क्यां सुधी पूरुं करी सकूँ तो जो अहींया हूँ एक काम करूँ हूँ नानो खंड अहींया विचारी सकूँ एनी बाजू विचारी सकूँ अहींया विचारी सकूँ अहींया विचारी सकूँ इन शॉर्ट अहींयाथी लईने अहींया सुधी विचारी सकूँ पहलो पहलो डीएल खंड अहींया कन्सिडर करूँ बाजूमां 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 करता करता छेल्ले सुधी क्यां सुधी लई शकीए अहीं सुधी तो ऊंधुं करवुं तो वांधो नहीं આપણે પહેલો ખંડ અહીંયા કન્સિડર કરીએ પછી આમ કહીને છેલ્લો ક્યાં આગળ અહીંયા આગળ કન્સિડર કરીએ એનો મતલબ આપણે અહીંયાથી અહીંયા જવું હોય તો આ ખૂણો અથવા અહીંયાથી અહીંયા આવવું હોય તો આ ખૂણો થીટા છે એ ક્યાંથી ક્યાં સુધી ચેન્જ થઈ શકે સમજો હું અહીંયા આગળ ડીએલ ખંડ કન્સિડર કરું તો એની સાથે આણે બનાવેલો ખૂણો કેટલો 0 પાછા એકવાર હું નાનો ખંડ અહીંયા વિચારું તો આની સાથે બનાવેલો ખૂણો કેટલો 0 અને અહીંયા કન્સિડર કરું તો કેટલું મારે ફરવું પડે 180 ડિગ્રી 180 डिग्री एटले के पाई रेडियन 90 डिग्री तो पाई/2 रेडियन तो 180 डिग्री बराबर पाई रेडियन तो आपणे खूणो क्यांथी क्यां बदलाशे खूणो बदलाशे थीटा बराबर 0 थी लईने थीटा बराबर पाई रेडियन सुधी एटले आपणे लिमिट लगाई दीधी कि आपणे डीएल खंड कन्सिडर करीए तो खूणो अहींयाथी लईने અહીં સુધી બદલાવાનો છે ચાલો હવે જોજો આપણી પાસે એક સૂત્ર છે ક્યાં લખો અહીંયા લખો अहींया लखी राखीए चलो रेड पेन थी लखी दे एटले वांधो नहीं बराबर चलो हवे समझो आपणे आवुं कोई सूत्र होय इंटीग्रेशन x⁻n dx होय x नो n घात dx होय तो इंटीग्रेशन रिमूव करिए तो x⁻n+1 डिवाइडेड बाय n+1 थाय आवुं बधाने खबर छे ओके चलो हवे मारी वातने जरा गौर करजो लेजो अहीं आपणी पासे x ની જગ્યાએ थीटा छे अने dx ની जग्याए d थीटा छे अहींया थीटानो केटलो घात देखाय तमने एक घात कई नथी डेट मीन्स एक घात छे तो ज्यारे इंटीग्रेशन दूर थशे तो इंटीग्रेशन डी थीटा ने आपणे एनुं इंटीग्रेशन करीशुं तो थीटानो शुं बनवानो थीटानो वर्ग थशे थीटानो एक घात छे एक घात वधशे एटले थीटानो वर्ग थशे n+1 डिवाइडेड बाय जेटलो घात होय एटलो घात क्यां आवी जाय छेदमां आवी जाय चलो लिमिट लगाड़ीए लिमिट फ्रॉम 0 टू पाई ओके चलो तो अहींथी आपणे कुल चार्ज मळी जशे कुल चार्ज Q इज इक्वल टू चलो बीटा ए एज इट इज चलो हवे आपणे एकवार कोण बदलाय छे थीटा बदलाय छे तो थीटानी जग्याए एकवार आपणे शुं मूकवानुं अपर लिमिट छेद माइनस लोअर लिमिट तो एकवार थीटानी जग्याए पाई मूकीए सो थशे थीटानी जग्याए पाई मूकीए तो थीटानी जग्याए पाई अने थीटानो वर्ग एटले पाईनो वर्ग छेदमां 2 ओके माइनस एक बार थीटा की जगह 0 मूकीए तो 0 नो वर्ग छेदमां 2 चलो 0 नो वर्ग एटले 0 छेदमां 2 एटले तम 0 थई गई तो अहींथी आपणे कुल विद्युतभार Q मळशे कुल विद्युतभार Q अर्धवर्तुळाकार तार पर रहेलो कुल विद्युतभार थीटा इज इक्वल टू बीटा ए पाई स्क्वेर डिवाइडेड बाय 2 चलो आवुं कई ऑप्शन छे अहींया आगळ बीटा ए पाई स्क्वेर अहींया ए बीटा है चलो अपने पाछा रिफॉर्म करिए सो Q इज इक्वल टू ए बीटा पाई स्क्वेर डिवाइडेड बाय 2 चलो आ आपणुं लास्ट एक्सप्रेशन चलो एटले कयो ऑप्शन करेक्ट है ऑप्शन नंबर बी इज करेक्ट ऑप्शन नंबर बी इज करेक्ट ऑप्शन ओके चलो आ शुं थई गयो आपणो करेक्ट ऑप्शन थई गयो चलो बीजो एक्जाम्पल जोईए बी मजानो छे धारो के एक घन पेटी में विद्युतभार घनता चलो अहींया आगळ जोजो हाँ केवी पेटी आपी आपणे घन पेटी आपी तो कोई घन में विद्युतभार वितरण थयेलुं छे तो केवुं विद्युतभार वितरण हशे कद विद्युतभार वितरण हशे चलो धारो के एक घन पेटी में विद्युतभार घनता आपणे आपी छे चलो जे आई पण लखी काढीए पहेला विद्युतभार घनता विद्युतभार घनता अने कद विद्युतभार घनता है एटले आपणे रो वडे रिप्रेजेंट करीशुं रो बराबर केटलो आप्युं छे आपणे बीटा
एक्स वाय झेड जो एक्स वाय झेड 3 डायमेंशन 3 परिमाण भेगा थी गया एटले कदनी ज वात करी रह्या छे। अहींयाथी बी समझी शकाय। जो पेटीनी लंबाई कैपिटल एल जेटली होय तो तेमां कुल विद्युतभार केटलो हशे? आपणे एक काम करीए, पहेला पेटी ड्रॉ कर नाखीए। बराबर, मानी लो एक घन छे, एक घन कीधुं ने, घन हशे एटले एनी दरेक बाजुनी लंबाई केवी हशे? एक सरखी हशे। मानी लो एक क्यूब छे, आ एक क्यूब, क्यूब एटले घन छे। हवे एने 3 डायमेंशनल बनावવું પડશે पाछુं। कई रीते बनावीशुं? ओके, चलो बनावी दઈએ आ रीतना। चलो आ शुं थई गयुं? आपणो एक घन थई गयो जेनी दरेक बाजुनी लंबाई एक सरखी छे ने ए आपणे आपी छे कैपिटल एल जेटली। चलो एटले अहींया सुधीनुं डिस्टन्स कैपिटल एल, सेम एज एनी जे बाजू हशे एनुं बी डिस्टन्स केटलुं? कैपिटल एल। આપણે ક્રોસ જોઈએ છે એટલે આપણને આવું નાનું દેખાય છે, બાકી એની લેન્થ કેવી હશે? સરખી જશે। આપણે આ સાઈડથી જોઈશું તો, અને આ છે એની હાઈટ, હાઈટ પણ કેટલી છે? કેપિટલ એલ જેટલી છે। ચલો આટલી વાત તમને ખબર પડી હશે। હવે આપણે એક કામ કરીએ, આના કદમાંનું કદ કેટલું થશે? આનું કદ થશે એલ ગુણ્યા એલ એટલે એલ ક્યુબ જેટલું થશે। અને માની લો આના પર કુલ વિદ્યુતભાર કેટલો છે? ક્યુ જેટલો છે। ચાલો તો લખીએ આપણે કદ વિદ્યુતભાર ઘનતા, कद विद्युतभार घनता जेने आपणे शुं कहीशुं? रो बराबर मानी लो आना पर कुल विद्युतभार केटलो छे? क्यू जेटलो छे, जे आपणे शोधवानो छे। छेदमां आनुं कुल वॉल्यूम छे धारो के एल क्यूब जेटલું, धारो के नहीं, आनी दरेकनी लंबाई एल जेटली छे तो कद केटલું थवानुं? एल क्यूब जेटલું थवानुं, एल मल्टीप्लाय बाय एल। चलो हवे आपणे काम करीए, आ क्यूबमां एक नानो खंड कन्सिडर करीए। शुं कन्सिडर करीए? एक नानो खंड, खंड पण केवो? 3 डायमेंशनल, एटले आपणे नानो क्यूब, नानो घन शुं करीए आमां आपणे विचारीए। अने ए नाना खंडनी लंबाई धारो के, समझो, ए नाना खंडनी लंबाई धारो के dx जेटली छे, तेवी रीते एनी पहोळाई धारो के dy जेटली छे, अने एनी ऊंचाई धारो के dz जेटली छे। ओके, तो आना माटे आपणे एनी घनता शोधवानी ट्राय करिए। चलो तो हवे लखीए नाना खंड माटे, नाना खंड माटे हवे जेटली घनता आखा घननी होय एटली घनता कोनी होय? आ नाना खंडनी बी होय। केम? भाई एमांथी तो कट करेलो छे एटले दरेकनी घनता केवी? सरखी। तो नाना खंड माटे कद विद्युतभार घनता बराबर, चलो अहींया आगळ एना पर कुल विद्युतभार हतो कोनो? आखा पर कुल विद्युतभार क्यू जेटलो हतो, पण आज आपणे नानो खंड विचार्यो ने एना पर विद्युतभार धारो के केटलो छे? स्मॉल डी क्यू जेटलो छे। तो एना पर विद्युतभारने आपणे लीधो स्मॉल डी क्यू। छेदमां एनुं कद केटલું? तो एनी लंबाई dx, एनी पहोळाई dy અને એની ઊંચાઈ dz। તો લંબાઈ એટલે dx ગુણ્યા પહોળાઈ એટલે dy ગુણ્યા ઊંચાઈ એટલે dz। આટલી વાત ખબર પડી। તો અહીંથી આપણે શું કરીએ કે ભાઈ આ નાનો જે ખંડ છે જેની લંબાઈ dx છે, પહોળાઈ dy છે અને ઊંચાઈ dz છે, એના પર કેટલો વિદ્યુતભાર રહેલો છે? તો છોટું સા વિદ્યુતભાર dq બરાબર અહીંયા ગુણાઈ જશે। સો રો ઇન્ટુ dx dy અને dz। ओके, चलो हवे शुं करीशुं के आ जे विद्युतभार छे ने आ विद्युतभार ए तो आपणे नाना खंड पर मळ्यो, पण आपणे आ मोटा खंडने आवा नाना नाना एन नंबर्स ऑफ खंडोथी बनेलो विचारी शकीए के आ जे मोटो घन छे ए छोटू छोटू सा एन नंबर ऑफ क्यूबनो बनेलो छे। आपणे काम करीए, एक नाना खंड पर विद्युतभार dq અને એવા n નંબર ઓફ ચાર્જ વિદ્યુતભાર n નંબર ઓફ ખંડનો બનેલો છે। આપણે કામ કરીએ, બધા ખંડ પરનો વિદ્યુતભાર dq 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 શોધી કાઢીએ અને બધાનો સરવાળો કરી દઈએ તો ઇન શોર્ટ આપણને આ આખા ક્યુબ પર રહેલો કુલ વિદ્યુતભાર મળી જશે। તો આપણે ભેગા કરવાની આપણી પાસે એક મેથડ છે, ઇન્ટિગ્રેટ ઓન બોથ સાઇડ। સો ઇન્ટિગ્રેશન ઓફ dq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ રો dx dy dz। ओके, चलो घणा बधा dq 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 ने भेगा करीशुं तो आपणे कुल विद्युतभार q मळशे। कुल विद्युतभार q, कद विद्युतभार घनता आखा परनो कुल विद्युतभार केटलो मळे? आपणे q मळे। चलो सो इंटीग्रेशन ऑफ, चलो रो नी जग्याए शुं मूकवानुं? आपणे घनता आपी छे बीटा xyz, बीटा xyz।
અને આપણે રોની જગ્યાએ શું લખ્યું બીટા એક્સ વાય ઝેડ, કેમ કે આપણને વિદ્યુતભાર ઘનતા આપી છે. dx dy dz એઝ ઇટ ઇઝ. સો dx dy dz એઝ ઇટ ઇઝ. ઓકે, ચાલો હવે સમજો વાતને. સો q ઇઝ ઇક્વલ ટુ, હવે આ બીટા તો કોન્સ્ટન્ટ છે, બીટા અચળ છે, તો બીટા બહાર આવી જશે. ચાલો બીટાને બહાર કાઢી લીધો. ઇન્ટિગ્રેશન ઓફ, ચાલો હવે સમજો અને થોડુંક રીઅરેન્જ કરીએ. x સાથે dx, y સાથે dy અને z સાથે dz ને લખવાની ટ્રાય કરીએ. સો ઇન્ટિગ્રેશન x dx, ચાલો હવે કોનું ઇન્ટિગ્રેશન કરીએ? y નું. સો ઇન્ટિગ્રેશન y dy બધાનું અલગ અલગ કરવાનું છે, કારણ કે બધાના ડાયમેન્શન અલગ છે. અહીંયા આગળ x ની વાત થઈ રહી છે, અહીંયા આગળ y ની, અને અહીંયા આગળ ઇન્ટિગ્રેશન ઓફ z dz. વાતમાં ખબર પડી? ઓકે, ચાલો હવે સમજો. આ x લંબાઈ છે ને, x લંબાઈ એ ક્યાંથી લઈને xમાં હું પેલું ઘન છે એને ક્યાંથી લઈને ક્યાં સુધી કન્સિડર કરી શકું? તો જો પહેલો ઘન અહીંયા આગળ વિચારી શકું નાનો, પછી ક્યાં વિચારી શકું? છેલ્લે એન્ડમાં અહીંયા આગળ વિચારી શકું. એનો મતલબ કે મારે એક્સમાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડ્યું? 0 થી લઈને ક્યાં સુધી? L સુધી. એનો મતલબ કે એક્સ બદલાય છે ક્યાંથી ક્યાં સુધી? 0 થી લઈને L સુધી. ચાલો y ની વાત કરીએ તો આ y અક્ષ, yમાં પણ 0 થી લઈને L સુધી બદલાઈ શકે છે. સો 0 to L. z ની વાત કરીએ તો z એટલે આપણી બાજુમાં યા તો અંદર સાઈડે, એ પણ 0 થી લઈને L સુધી બદલાઈ શકે છે, કારણ કે દરેક બાજુની લંબાઈ આપણને આપી છે કેપિટલ L જેટલી. સો 0 થી લઈને L સુધી બદલાઈ શકે. માટે ટોટલ ચાર્જ q ઇઝ ઇક્વલ ટુ બીટા એઝ ઇટ ઇઝ. હવે સમજો x dx, અહીંયા સૂત્ર છે x રેઝ ટુ n dx બરાબર x રેઝ ટુ n+1 ડિવાઇડેડ બાય n+1. અહીંયા આગળ x નો એક ઘાત છે, તો ઇન્ટિગ્રેશન કેટલું થશે? x નો વર્ગ છેદમાં 2. સો x² બાય 2, x² ડિવાઇડેડ બાય 2. લિમિટ ફ્રોમ 0 ટુ L, લિમિટ લાગશે 0 થી L સુધીની. y ની વાત કરીએ તો એ પણ થશે y² ડિવાઇડેડ બાય 2 ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ L. ચાલો z ની વાત કરીએ તો z² ડિવાઇડેડ બાય 2 ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ L. માટે કુલ વિદ્યુતભાર q બરાબર બીટા એઝ ઇટ ઇઝ. ચાલો હવે સમજો, એકવાર મારે x ની જગ્યાએ L મૂકવાનું, એકવાર 0 મૂકવાનું. 0 મૂકીશ તો 0 જ થવાનું છે, એટલે એને મૂકવાની કોઈ જરૂર નથી. x ની જગ્યાએ L મૂકીએ તો અહીંયા આગળ x ની જગ્યાએ L મૂકવાથી બનશે L² બાય 2. ઓકે, 0 લખવાની જરૂર નથી, કારણ કે 0 જ થઈ જવાનું છે. ઇન્ટુ એકવાર y ની જગ્યાએ શું મૂકીએ? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે એકવાર y ની જગ્યાએ L મૂકીએ, એકવાર 0 મૂકવાની જરૂર નથી. સો y ની જગ્યાએ L મૂકીએ, સો L² બાય 2. સેમ એઝ z માટે કરીએ, એકવાર z ની જગ્યાએ L, એકવાર z ની જગ્યાએ 0 મૂકવાની જરૂર નથી. સો L² ડિવાઇડેડ બાય 2. ઓકે, દેખાય છે તમને ત્યાં આગળ? ચાલો કંઈ વાંધો નહીં, જોઈ લઈએ અહીંયા. માટે કુલ વિદ્યુતભાર q બરાબર L જેટલી લંબાઈ ધરાવતા ક્યુબ કે જેના પર કદ વિદ્યુતભાર ઘનતા બીટા XYZ છે, એના પર કુલ વિદ્યુતભાર q બરાબર કેટલો હશે? બીટા એઝ ઇટ ઇઝ. બીટા એઝ ઇટ ઇઝ. હવે સમજો L² આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો. તો L નો કેટલો ઘાત? 6 ઘાત. 2 + 2 + 2 એટલે 6 ઘાત છેદમાં 2 દુ 4 દુ 8 ડિવાઇડેડ બાય 8. ચાલો આવો કોઈ આન્સર ખરો? બીટા L⁻⁶ ડિવાઇડેડ બાય 8. ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ વન, કરેક્ટ આન્સર. ઓકે, ચાલો આટલું લખી લો છો પહેલાં. આપણા 2 ન્યુમેરિકલ સોલ્વ થયા. ચાલો સાફ કરીએ અને બીજા ન્યુમેરિકલ્સ જોઈએ. બરાબર, આવા જ થોડાક હાઈ સ્ટાન્ડર્ડના મજા આવશે આજના લેક્ચરમાં તમને. અને મજા આવે તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો વિડીયોને, અને તમારા ફ્રેન્ડને શેર કરજો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા કોઈ પણ વિડીયો મુકાય તમારા લગતા તમને નોટિફિકેશન મળી જાય. જો તમે બેલ આઇકન હિટ કરી દેશો, નોટિફિકેશન મળી જશે. તો સૌથી પહેલાં સ્કૂલની લિંક પર તમારા વિડીયો મુકાય એ કરતાં પહેલાં તમે એને એડવાન્સમાં જોઈ શકશો.
मेरे दिल के लिफाफे में तेरा खत है जाने लो, तेरा खत है जाने। ओके ચાલો MCQ નંબર 3 જોઈશું। ચાલો આન્સર નંબર 3 શું કહે છે આપણને જરા જોઈ લઈએ। કહે છે કે આકૃતિમાં દર્શાવેલ, ચાલો આકૃતિમાં દર્શાવેલ સ્મોલ a લંબાઈના ચોરસ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા। ચાલો હવે જરાક વિચારજો શું આપ્યું છે આપણને અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા। વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા નોટ XY છે। જો અહીંયા આગળ પૃષ્ઠ ઘનતા છે એટલે બે જ આપણને ડાયમેન્શન આપ્યા છે। તો આ ચોરસ પર કુલ વિદ્યુત ભાર, જો વિદ્યુત ભાર મેં શોર્ટ ફોર્મમાં લખ્યું છે કુલ વિદ્યુત ભાર શોધો। તો આના પર કુલ વિદ્યુત ભાર શોધવાનું એવું આપણને કીધું છે। ચલો આકૃતિ આપી છે અહીંયા આગળ આપણને આવું એક ચોરસ છે અને ચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ સરખી હોય, બરાબર। ચાલો આ શું થઈ ગયું, એક ચોરસ છે અને આ એનું ઓરિજિન છે, આ છે એક્સ અક્ષ અને અહીંયા આગળ બતાવી છે આપણને વાય અક્ષ। ચાલો ઓરિજિન છે, આ લંબાઈ આપી છે આપણને સ્મોલ a જેટલી, ચોરસ છે તો ઓબ્વિયસલી આ લંબાઈ બી કેટલી થવાની, સ્મોલ a જેટલી થવાની અને આના પર આપણે કુલ વિદ્યુત ભાર શું કરવાનો છે, શોધવાનો છે। ઓપ્શન આપ્યા છે આપણને, ઓપ્શન નંબર a સિગ્મા નોટ a² ડિવાઇડેડ બાય 2, ऑप्शन बी 4 टाइम्स सिग्मा नॉट a², सॉरी a नॉट a², a⁴। ऑप्शन सी सिग्मा नॉट a² डिवाइडेड बाय 4 અને ઓપ્શન નંબર ડી છે સિગ્મા નોટ a⁴ ડિવાઇડેડ બાય 4। ઓકે ચાલો આ પહેલાં જોઈ લઈએ પછી બીજો દાખલો જોઈએ। ચાલો હવે સમજો શું કહે છે અહીંયા આગળ આપણને, આપણે જે અહીંયા આગળ જે દાખલો છે ને એમાં કદ વિદ્યુતભાર વિતરણ હતું। અહીંયા આગળ શું છે, આપણી પાસે એક ચોરસ છે, ચોરસ એટલે ખ્યાલ આવે છે ને, ચોરસ 2 ડાયમેન્શન છે, એની લંબાઈ છે ને પહોળાઈ છે, આવું છે, પાટિયું જેવું છે, બોર્ડ જેવું છે। ઓકે અને એના પર આપણને વિદ્યુતભાર ઘનતા આપી છે આપણને કેટલી, સિગ્મા સિગ્મા નોટ XY। ચાલો જે આપ્યું છે લખી કાઢીએ। પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણને આપી છે કેટલી, સોરી રો લખાઈ ગયું ભૂલમાં, સિગ્મા સિગ્મા નોટ XY જેટલી છે। હવે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એકચ્યુઅલી છે શું, તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર આ પૃષ્ઠ પર રહેલો કુલ વિદ્યુતભાર, માની લો કે પૃષ્ઠ પર રહેલો કુલ વિદ્યુતભાર કેટલો છે, ક્યુ જેટલો છે, અને માની લો કે આ પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ છે કેપિટલ A જેટલું, એરિયા, A સ્ટેન્ડ્સ ફોર એરિયા। માની લો કે આપણે આ પૃષ્ઠ પર કુલ વિદ્યુતભાર શોધવાનો છે, ધારો કે ક્યુ જેટલો છે અને આ પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ છે કેપિટલ A જેટલું। ચાલો એવી રીતે આપણે નાના ખંડની વાત કરીએ, નાના ખંડ માટે તો આપણે એક કામ કરીએ, આ જે ચોરસ છે ને જેની લંબાઈ a છે ને પહોળાઈ a છે એને આપણે નાના n જેટલા ચોરસમાં વિચારી નાખીએ તો આપણે સમજો વાતને, મેં આવા ચોરસમાં શું કર્યું એને વિચારી નાખ્યું અને એવા ચોરસમાં વિચાર્યું કે ચોરસની લંબાઈ છે dx જેટલી અને એ ચોરસની પહોળાઈ છે યા તો ઊંચાઈ છે dy જેટલી અને એ ચોરસ પર રહેલો છોટું સો વિદ્યુતભાર છે dq જેટલો। તો નાના ખંડ માટે વાત કરું તો નાના ખંડ માટે બી ઘનતા તો સરખી જ હોય, કેમ કે આ મોટા ચોરસમાંથી નાનું ચોરસ કટ કર્યું છે એટલે ઘનતા કેવી રહેવાની, સરખી। મોટા ચોરસ પર કુલ વિદ્યુતભાર q જેટલો, નાના ચોરસ પર કુલ વિદ્યુતભાર dq જેટલો। ઓકે અને માની લો
કે એનું ક્ષેત્રફળ છે સ્મોલ આનું ડી એ આનું એ જેટલું, આનું છે ધારો કે ડી એ જેટલું, પણ ડી એ કેટલું? લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું. લંબાઈ કેટલી? dx, પહોળાઈ કેટલી? dy જેટલી. તો આના પર આપણે કામ કરીએ. નાના ચોરસ પર કુલ વિદ્યુતભાર શોધી કાઢીએ. નાના ચોરસ પર કુલ વિદ્યુતભાર dq બરાબર અહીંયા આ સિગ્મા સાથે મલ્ટીપ્લાય થઈ જશે, સિગ્મા ઇન્ટુ dx dy. ચાલો આપણને નાના ખંડ પરનો વિદ્યુતભાર મળી ગયો. હવે કામ કરીએ, આ મોટા ચોરસને આપણે નાના નાના ચોરસમાં વિચારેલો કન્સિડર કર્યો છે, આપણે વિચારી લીધો છે, આપણે n નંબર્સ ઓફ નાના નાના ખંડમાં વિચારી લીધો છે. બધા નાના ખંડ પરનો વિદ્યુતભાર શોધીએ, સરવાળો કરી નાખીએ તો આપણને મોટા ચોરસ પરનો કુલ વિદ્યુતભાર મળી જશે. ચાલો તો સરવાળો કરવાની આપણી પાસે એક મેથડ છે. ઇન્ટિગ્રેટ કરીએ બંને બાજુ. ઇન્ટિગ્રેશન ઓફ dq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સિગ્મા dx dy. ઓકે, ચાલો તો અહીંથી આપણે બધા વિદ્યુતભારને ભેગા કરીશું તો આપણને કુલ વિદ્યુતભાર q મળશે. આખા ચોરસ પરનો કુલ વિદ્યુતભાર q આપણે જે કન્સિડર કર્યો છે આ રહ્યો. ચાલો ઇન્ટિગ્રેશન ઓફ સિગ્મા, સિગ્માની જગ્યા શું લખાશે? આ રહ્યું. સિગ્માની જગ્યા લખાશે સિગ્મા નોટ xy, સિગ્મા નોટ xy, અને dy dx dy એઝ ઇટ ઇઝ, dx dy એઝ ઇટ ઇઝ. માટે કુલ વિદ્યુતભાર q બરાબર q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા નોટ, એ તો અચળ છે તો બહાર કાઢો, સિગ્મા નોટ અચળ. ઇન્ટિગ્રેશન ચાલો એકવાર xનું dx એટલે x dx, અને ઇન્ટિગ્રેશન ચાલો yની વાત કરીએ હવે તો y dy, વેવાય નહીં y dy. ચાલો x ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? x અહીંથી લઈને અહીં સુધી x દિશામાં બદલાય છે. કેટલી લંબાઈએ? a લંબાઈએ. તો 0 થી લઈને સ્મોલ a લંબાઈ. y ક્યાં સુધી બદલાય છે? y પણ 0 થી લઈને a છેદ સુધી બદલાય છે. તો 0 થી લઈને સ્મોલ a સુધી બદલાય છે. ચાલો સો કુલ વિદ્યુતભાર q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા નોટ અચળ એઝ ઇટ ઇઝ, સોરી x dx, x dy નહીં કાં ગયું, x dx y dy. ચાલો x dx નું ઇન્ટિગ્રેશન થશે x²/2 લિમિટ લગાડીએ ફ્રોમ 0 ટુ a. y ની વાત કરીશું સો y²/2 ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ સ્મોલ a. માટે કુલ વિદ્યુતભાર q બરાબર સિગ્મા નોટ એઝ ઇટ ઇઝ. ચાલો હવે સમજો, એકવાર x ની જગ્યાએ a, બીજી વાર 0, એકવાર y ની જગ્યાએ a, બીજી વાર 0, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટ જ્યારે લગાવીશું તો y ની જગ્યાએ 0 આવશે, અહીંયા બી લોઅર લિમિટ લગાવીશું x ની જગ્યાએ 0 આવશે. ભાઈ 0 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય સમથિંગ, 0 નો શું કોઈ સાથે ગુણાકાર કરું, ભાગાકાર કરું, વોટ જે કોઈ બી મેથેમેટિકલ સ્ટેપ ફોલો કરું. હા, ખાલી ગુણાકાર અને ભાગાકારની વાત કરીશું, સરવાળા અને બાદ બાકીમાં આ રૂલ્સ નહીં આવશે. હા ને, 0 સાથે મલ્ટિપ્લિકેશન 0 થશે, 0 સાથે ડિવિઝન 0 થશે. ઓકે, પણ એડિશન અને સબટ્રેક્શન તો ક્યારે 0 નથી થવાનું. તો એનો મતલબ શું થઈ ગયું કે એકવાર x ની જગ્યાએ a મૂકું તો અહીંયા આગળ બનશે a²/2. એકવાર x ની જગ્યાએ 0 મૂકું તો લખવાની જરૂર નહીં મળે. ચાલો બીજા બ્રેકેટમાં લખીશું y ની જગ્યાએ a, ધેરફોર a²/2. તો અહીંથી આપણને કુલ વિદ્યુતભાર મળી જવાનો. કુલ વિદ્યુતભાર q ઇઝ ઇક્વલ ટુ the final expression comes out to be q is equal to sigma naught a²/2. so આધાર સરખો ઘાતાંકોનો સરવાળો. so a⁴ divided by 2 × 4, 2 × 4. so કુલ વિદ્યુતભાર આપણને q મળી ગયો સિગ્મા નોટ a⁴ divided by 4. which one is correct answer? option number D is correct one. સિગ્મા નોટ a⁴ divided by 4. ઓકે, ચાલો હવે ચોથો ન્યુમેરિકલ જોઈએ, એમસીક્યુ નંબર 4. જોજો સ્ટેન્ડર્ડ સારું છે બરાબર, બધા એમસીક્યુનું મજાના એમસીક્યુઝ છે. ચાલો અહીંયા આગળ શું કીધું છે આપણને કે આકૃતિમાં દર્શાવેલ a લંબાઈ અને b પહોળાઈના લંબચોરસ પરનો કુલ વિદ્યુતભાર શોધો. ચાલો શું કીધું આપણે, આકૃતિમાં દર્શાવેલ સ્મોલ a લંબાઈ અને સ્મોલ b
પહોળાઈ ધરાવતા લંબચોરસ પરનો કુલ વિદ્યુતભાર શોધો. એક લંબચોરસ છે તેની લંબાઈ સ્મોલ a છે અને પહોળાઈ સ્મોલ b છે. એના પર આપણે કુલ વિદ્યુતભાર શોધવાનો. તો કુલ વિદ્યુતભાર ઘનતા પણ આપી દીધી હશે. ચાલ, લંબચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. ચાલો હવે તો થઈ જશે. લંબચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણને આપી છે સિગ્મા ઇઝ ઇક્વલ 20xy લો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 20xy લો. જોજો કઈ ધાર નથી મારવાની. અહીંયા આગળ શું કીધું આપણને? સિગ્મા બરાબર સિગ્મા નોટ xy લીધું. અહીંયા આગળ સિગ્મા બરાબર સિગ્મા નોટની જગ્યાએ બીજું કોઈ અચળ વેલ્યુ આપી 20. કંઈ ફરક નથી પડવાનો. પણ અહીંયા આગળ રેક્ટેંગલ છે, વસ્તુ યાદ રાખજો. અહીંયા આગળ શું આપ્યું છે આપણને? લંબચોરસ આપ્યું છે. માની લો લંબચોરસ છે. આ લંબચોરસ આકૃતિ ના આપીએ ને તો બી આપણે બનાવી દઈએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ યામાસ પદ્ધતિનું ઉગમ બિંદુ ઓરિજિન. તો આ લેન્થ હશે, લંબાઈ છે એટલે આ લેન્થ હશે સ્મોલ a જેટલી, અને પહોળાઈ છે એટલે આ લેન્થ હશે સ્મોલ b જેટલી. ઓકે, ચાલો હવે ક્યાં રહેલું છે? લંબચોરસ આપ્યો ને. લંબચોરસ છે તે અહીંયા આગળ શું આપ્યું આપણને? લંબાઈ અને પહોળાઈ જ આપી, એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત કરી છે. હા, ઓપ્શન પણ આપ્યા છે, જરાક ઓપ્શન પણ જોઈ લઈએ. 20a²b². ઓપ્શન નંબર a 20a²b². ઓપ્શન નંબર બી છે 10a²b². 10a²b². ઓપ્શન નંબર સી છે 5a²b². 5a²b². અને ઓપ્શન નંબર ડી છે a²b². a²b². ઓકે, ચાલો આપણે સાચો આન્સર અહીંથી ફાઇન્ડ કરવાનો છે. ચાલો આપણે એક કામ કરીએ. સૌથી પહેલાં તો આપણે આ જે લંબચોરસ છે ને એને આપણે નાના નાના ખંડોમાં વિભાજનો શું કરીએ? કન્સિડર કરીએ. જેની લંબાઈ ધારો કે છે dx જેટલી અને પહોળાઈ છે ધારો કે dy જેટલી. અને આવા નાના લંબચોરસ પર રહેલો વિદ્યુતભાર છે dq જેટલો. મોટા લંબચોરસ પર કુલ વિદ્યુતભાર q જેટલો છે, જે આપણે શોધવાનો છે. પણ નાના વિદ્યુતભાર પર નાના ખંડ પર વિદ્યુતભાર છે સ્મોલ અમાઉન્ટ ઓફ, આ છોટું સાચા dq જેટલો. લખીએ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા આપણને આપી છે 20xy, જે આપણને આપી છે. ક્યાં ગઈ? આ રહી. સિગ્મા ઇઝ ઇક્વલ 20xy આપણને આપી છે. ચાલો હવે એકચ્યુઅલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું થાય? તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર પૃષ્ઠ પર રહેલો કુલ વિદ્યુતભાર. માની લો કે આ આખો પૃષ્ઠ છે ને, એના પર કુલ વિદ્યુતભાર q જેટલો છે, અને આ પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ છે ધારો કે કેપિટલ A જેટલું. A સ્ટેન્ડ્સ ફોર એરિયા. ચાલો હવે નાના ખંડની વાત કરીએ. તો નાના ખંડ માટે નાના ખંડ પર ધારો કે વિદ્યુતભાર કેટલો છે? dq જેટલો છે. આપણે અહીંયા ધારી લીધું છે લંબાઈ dx જેટલી, પહોળાઈ dy જેટલી. આ લંબચોરસ છે. ચાલો એના માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત કરીએ તો કુલ આખા પર રહેલો વિદ્યુતભાર q જેટલો અને આખાનું ક્ષેત્રફળ a જેટલું. તો છોટું સા વિદ્યુતભાર, છોટું સા ખંડ પર રહેલો વિદ્યુતભાર છોટું સા dq, અને છોટું સા લંબચોરસનો કુલ ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે dx dy જેટલું. આના પરથી આપણે dq શોધી કાઢીએ. માટે dq બરાબર સિગ્મા ઇન્ટુ dx dy. સિગ્મા ઇન્ટુ શું થાય? dx dy. ચાલો આ તો આપણને શું મળી ગયો? કુલ વિદ્યુતભાર, નાનો વિદ્યુતભાર મળ્યો. હવે અહીંયા આગળ આપણે સિગ્માની વેલ્યુ મૂકી રાખીએ. સો dq બરાબર સિગ્માની વેલ્યુ શું છે અહીંયા આગળ? 20xy. અને પેલું dx dy એઝ ઇટ ઇઝ. હવે આ જે આખો લંબચોરસ છે ને એ નાના dx લંબાઈ અને dy પહોળાઈ ધરાવતા n જેટલા
નાના લંબચોરસનો બનેલો છે અને દરેક નાના લંબચોરસ પર વિદ્યુતભાર છે dq જેટલો. આપણે દરેક નાના ખંડ પરનો વિદ્યુતભાર dq શોધી કાઢીએ અને બધાને ભેગા કરી નાખીએ તો આપણને આ લંબચોરસ પરનો કુલ વિદ્યુતભાર મળી જશે. સો ભેગા કરવાની મેથડ છે આપણી પાસે ઇન્ટિગ્રેશન. સો ઇન્ટિગ્રેશન ઓફ dq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 20xy dx dy. ઓકે, ચાલો તો ભેગા કરીશું ઇન્ટિગ્રેશન ઓફ dq તો આપણને કુલ વિદ્યુતભાર q મળશે. બરાબર. ચાલો હવે 20 એ તો અચળ સંખ્યા છે તો એ બહાર આવી જશે ઇન્ટિગ્રેશનની. ચાલો એકવાર એક્સની વાત કરીએ, બીજી વાર વાયની. સો ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ ઇન્ટિગ્રેશન વાય ડીવાય. ચાલો હવે જરાક મગજ ઘસજો. એક્સની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? એક્સ દિશામાં વેલ્યુ બદલાય છે 0 થી લઈને અહીં સુધી એટલે એ જેટલી. સો અહીંયા લિમિટ લગાવીશું 0 થી લઈને એ સુધી. વાય બદલાય છે 0 થી લઈને ક્યાં સુધી? બી સુધી. સો વાય બદલાય છે 0 થી લઈને બી સુધી. સો કુલ વિદ્યુતભાર q બરાબર 20 એઝ ઇટ ઇઝ. ચાલો ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સનું ઇન્ટિગ્રેશન થશે x²/2. લિમિટ લગાડીશું ફ્રોમ 0 ટુ a. વાય ડીવાયનું ઇન્ટિગ્રેશન થશે y²/2. લિમિટ ફ્રોમ 0 ટુ b. ઓકે, લિમિટ ફ્રોમ 0 ટુ b. 0 થી b શું થઈ ગઈ? લિમિટ થઈ ગઈ. માટે કુલ વિદ્યુતભાર q બરાબર 20 એઝ ઇટ ઇઝ. ચાલો એકવાર એક્સની જગ્યાએ a, એકવાર એક્સની જગ્યાએ 0, એકવાર વાયની જગ્યાએ b, એકવાર વાયની જગ્યાએ 0. ચાલો 0 લખવાની તો જરૂર નથી. તો એકવાર એક્સની જગ્યાએ a તો a²/2. બીજા બ્રેકેટમાં વાયની જગ્યાએ b તો b²/2. માટે કુલ વિદ્યુતભાર q બરાબર આ 20 જે 20 છે એ એઝ ઇટ ઇઝ અચળ છે. a²/2 b²/2. તો ઉપરના ન્યુમેરેટર પાર્ટનો, ન્યુમેરેટર બોલે તો અંશનો ગુણાકાર કરી નાખીએ તો a² b² ડિવાઇડેડ બાય 2 દુ 4. માટે કુલ વિદ્યુતભાર q બરાબર 5 ચોક 20. સો 5 ટાઈમ્સ a² b². તો આ જે આ જે લંબચોરસ છે એના પરનો કુલ વિદ્યુતભાર q કેટલો હશે? 5 ટાઈમ્સ a² b². કઈ ઓપ્શન કરેક્ટ? ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ વન, કરેક્ટ ઓપ્શન છે. ઓકે, ચાલો બીજો દાખલો ગણીએ. આને સાફ સ્ક્રીનશોટ લઈ લો યા તો લખી લો. બીજો દાખલો ગણીએ. દાખલો નંબર 5, MCQ નંબર 5. આજે પાંચમો દાખલો છે થોડોક ખટકે છે. હમણાં સુધી ગણ્યા ને એ બધા દાખલા કરતાં બી થોડોક મજા આવે એવો દાખલો છે. ચાલો શું કીધું છે આપણને કે કેપિટલ R ત્રિજ્યાની ગોળીય કવચ પરની વિદ્યુતભાર ઘનતા R ત્રિજ્યાની ગોળીય કવચ પરની વિદ્યુતભાર ઘનતા કેમેરામાં આવે છે? ઓકે, વિદ્યુતભાર ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ, જોજો રો આપી છે. રો એટલે શું થઈ ગયું? કડ વિદ્યુતભાર ઘનતાની વાત કરી છે. રો બરાબર બીટા આર સ્ક્વેર સૂત્ર વડે અપાય છે. તો ગોળામાંનો કુલ વિદ્યુતભાર, તો ગોળામાંનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. ઓપ્શન નંબર એ. ઓપ્શન એ આપ્યો છે આપણને 2πr³ બીટા ડિવાઇડેડ બાય 3.
2 પાઈ r ક્યુબ બીટા ડિવાઇડેડ બાય 3. ઓપ્શન બી છે 4 ટાઈમ્સ r ક્યુબ બીટા ડિવાઇડેડ બાય 3. 4 ટાઈમ્સ 4 પાઈ r ક્યુબ બીટા ડિવાઇડેડ બાય 3. ઓપ્શન નંબર સી છે 4 પાઈ r/5 બીટા, 4 પાઈ r/5 બીટા ડિવાઇડેડ બાય 3. અને ઓપ્શન નંબર ડી છે, સોરી અહીંયા 5 આપ્યું છે ડિવાઇડેડ બાય 5. અને ઓપ્શન નંબર ડી છે 0. ઓપ્શન નંબર ડી શું છે? 0. ઓકે, ચાલો હવે આપણે આ ત્રિજ્યાની એક ગોલીય કવચ આપી છે. ચાલો પહેલાં ડ્રો કરી નાખીએ. આ r ત્રિજ્યાની એક ગોલીય કવચ, ઓકે, જેની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R જેટલી છે. આ થઈ ગઈ ગોલીય કવચ. એકચ્યુઅલી ગોળો છે પણ બહારની સાઈડે એની ઘનતા કેટલી આપી આપણને? બીટા r² જેટલી આપી છે. ઓકે, ચાલો તો અહીંયા આગળ આપણે શું કરવું પડશે? અહીંયા આગળ આપણે કદ વિદ્યુતભાર ઘનતાને વિચારવું પડશે. ચાલો, આ ઓરિજિન એનું, આ સેન્ટર. ચાલો તો લખી લઈએ કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતાને આપણે ρ કહીશું, બરાબર કુલ વિદ્યુતભાર કેટલો? ધારો કે આના પર કુલ વિદ્યુતભાર Q જેટલો છે અને આનું કુલ જે ઘનફળ છે V જેટલું છે. V ફોર વોલ્યુમ એટલે કદ. ધારો કે આનું કુલ કદ કેટલું છે? V જેટલું છે. ઓકે, ચાલો હવે આપણે એક કામ કરીએ. હવે આજે જો તો સમજવાની ટ્રાય કરજો. આજે આપણે ડુંગળી લઈ લઈએ. ડુંગળી બોલતા કાંદો લઈ લઈએ. તો કાંદા પર ખબર ઘણા બધા લેયર્સ હોય. કાંદાને છોડો, બીજું કંઈ એવું લઈ લઈએ. આપણી પાસે એક બોલ છે, ઓકે, અને બોલ ઘણા બધા લેયર્સનો બનેલો છે. એક પડ, બીજું પડ છે, ત્રીજું પડ છે, ચોથું પડ છે, પાંચમું પડ છે. એમાં સૌથી નાનું પડ ક્યાં હશે? એના કેન્દ્ર પર નાની સેલ જેવી, સેલ બોલે તો કવચ, નાની કવચ જેવી હશે. અને એવી એના પર એક કવચ, બીજી કવચ, ત્રીજી કવચ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, એવું કહીને n જેટલી કવચ ભેગી થઈને ગોળો બનેલો છે. ઓકે, અને દરેક કવચ પાસે કંઈ ને કંઈ વિદ્યુતભાર હશે. આપણે કામ કરીએ, આપણે એક કવચ પરનો વિદ્યુતભાર શોધી કાઢીએ અને પછી એને જોઈ લઈએ કે સૌથી નાની કવચની ત્રિજ્યા કેટલી હશે? 0. ત્યાંથી લઈને સૌથી મોટીની ત્રિજ્યા કેટલી હશે? કેપિટલ R જેટલી. તો આપણે 0 થી કેપિટલ R સુધી લિમિટ લઈ લઈએ અને ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો આપણને ઇઝીલી આ ગોળા પરનો કુલ વિદ્યુતભાર મળી જવાનો. તો આપણે એક કામ કરીએ, આ જે કવચ છે ને એને આપણે એક નાની સ્મોલ r ત્રિજ્યાની, કેટલી? સ્મોલ r ત્રિજ્યાની, અને જેની થિકનેસ, જેની જાડાઈ ધારો કે સ્મોલ dr જેટલી હોય, એવી સ્મોલ dr જાડાઈની એક કવચમાં વિભાજેલી શું કરીએ? કન્સિડર કરી નાખીએ. એવી n જેટલી નાની કવચમાં વિભાજેલી છે, પણ આપણે સ્મોલ r ત્રિજ્યાની એક કવચ લઈએ, એના પરનો વિદ્યુતભાર શોધીએ પછી ઇન્ટિગ્રેટ કરી નાખીશું. માની લો કે આના પર કુલ વિદ્યુતભાર છે, ધારો કે નાનો વિદ્યુતભાર છે સ્મોલ dq જેટલો, અને મોટા ગોળા પર વિદ્યુતભાર છે q જેટલો. નાના ખંડની વાત કરીએ તો લખીશું આપણે સ્મોલ r ત્રિજ્યાની નાની કવચ પર વિદ્યુતભાર ધારો કે dq જેટલો છે. કેટલો છે? dq જેટલો છે. માની લીધું આપણે કે ધારો કે નાની જે કવચ આપણે કન્સિડર કરી સ્મોલ r ત્રિજ્યાની, એના પર વિદ્યુતભાર કેટલો છે? dq જેટલો. જો કવચ કહું છું એટલે શું વચ્ચે પોલી હશે, પ્લાસ્ટિકનો બોલ હોય ને એને કવચ કહેવાય, બરાબર. તો આપણે શું કર્યું? એવા નાના બધા બોલ ભેગા થઈને શું બન્યો હશે? ગોળો બન્યો હશે, ઘન ગોળો. ચાલો, તો dq શોધવાનું કેવી રીતે? તો આપણે અહીંયાથી એક કામ કરીએ કે નાનાની ઘનતા બી સરખી રહેવાની, કે એમાંથી જ કટ કરેલું છે. સિગ્મા બરાબર આના પરનો આખા ગોળા પરનો વિદ્યુતભાર q જેટલો, તો નાની કવચ પરનો વિદ્યુતભાર કેટલો? dq જેટલો. આનું ઘનફળ કેટલું? v જેટલું. તો આનું ઘનફળ કેટલું થાય? ચાલો, ઘનફળ શોધવા માટેનું સૂત્ર છે 4/3 પાઈ r ક્યુબ થાય ને, 4/3 પાઈ r ક્યુબ. પણ આપણે કામ કરીએ,
આપણે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ લઈએ તો સમજો ઘન હશે, આખો ઘન ગોળો હશે તો એનું ઘનફળ તો થાય 4/3 πr³ પણ આપણે એક કામ કરીએ, આપણી પાસે જે કવચ છે ને કવચનું પહેલાં શું શોધીએ, પૃષ્ઠફળ શોધીએ ગુણ્યા એની જાડાઈ કરી નાખીએ. પૃષ્ઠફળ કેટલું થાય, એની પૃષ્ઠફળ થાય 4πr² જેટલું થાય અને એની થિકનેસ કેટલી, એની જાડાઈ કેટલી, dr જેટલી. એનો મતલબ કે આ જે કવચ છે ને એનું ઘનફળ કેટલું બન્યું, 4πr² dr જેટલું. ચાલો અહીંથી આપણે એના પરનો કુલ વિદ્યુતભાર શોધી કાઢીએ. એના પર કુલ વિદ્યુતભાર કેટલો, dq જેટલો, છોટું સો વિદ્યુતભાર કેટલો, સિગ્મા ઇન્ટુ 4πr² ઇન્ટુ dr જેટલો છે. ચાલો હવે આપણે આવી સ્મોલ r ત્રિજ્યાની જે કવચ છે એની ત્રિજ્યા આપણે ક્યાંથી ક્યાં સુધી કન્સિડર કરી શકીએ. સૌથી નાની હું અહીંયા આગળ લઈ શકું, સૌથી નાની અહીંયા આગળ લઈ શકું અને સૌથી મોટી ક્યાં લઈ શકું, એના સરફેસ પર. સરફેસ એટલે એની સપાટી પર. એનો મતલબ મારે સ્મોલ આરનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી ચેન્જ કરી શકાય, 0 થી લઈને કેપિટલ R સુધી ચેન્જ કરી શકાય. ચાલો હવે આવી બધી ઘણી બધી કવચમાં પર વિદ્યુતભાર શોધીએ અને દરેક પરનો વિદ્યુતભાર dq છે ને બધાનો સરવાળો કરી નાખીએ. સરવાળો કરવાની મેથડ છે આપણી પાસે ઇન્ટિગ્રેશન ઓફ dq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, ચાલો 4π સ્મોલ r² dr ઇન્ટુ સિગ્મા. સિગ્માની વેલ્યુ આપી આપણને, આ સિગ્મા ક્યાંથી આવી ગયું, કદ વિદ્યુતભાર ઘનતા રો, સોરી ઇટ્સ માય મિસ્ટેક, કદ વિદ્યુતભાર ઘનતા છે રો, સિગ્મા નહીં, સોરી રો. સો અહીંયા આગળ શું હશે, રો. ચાલો રોની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, βr². તો અહીંયા આગળ લખીએ આપણે ઘણા બધા વિદ્યુતભારો ભેગા થઈને કુલ વિદ્યુતભાર q બને બરાબર. જે વસ્તુ અચળ છે એને બહાર કાઢો, 4π અચળ કાઢો બહાર. એક કામ કરો, પહેલાં સિગ્માની વેલ્યુ મૂકી દો. સો ઇન્ટિગ્રેશન ઓફ 4πr² dr ઇન્ટુ સિગ્માની વેલ્યુ મૂકીશું βr². માટે કુલ વિદ્યુતભાર q બરાબર, ચાલો હવે જે અચળ છે એને બહાર કાઢો, 4π અચળ તો 4π ને બહાર કાઢો, બીટા અચળ તો બીટાને બહાર કાઢો. સો ઇન્ટિગ્રેશન rનો વર્ગ ને rનો વર્ગ તો r4 r⁴ ઇન્ટુ dr. ચાલો હવે અહીંયા આગળ dr એટલે આરમાં થયેલો ફેરફાર ક્યાંથી ક્યાં સુધી, 0 થી લઈને કેપિટલ R સુધી બદલાઈ શકે. આરની વેલ્યુ જો આપણે સ્મોલ r ત્રિજ્યાનું એક નાની કવચ કન્સિડર કરીને તો એવી ક્યાંથી ક્યાં સુધી કન્સિડર કરી શકીએ, એક હશે કેન્દ્ર પર અને ત્યાંથી લઈને મોટી કરતાં જઈએ તો ક્યાં સુધી થઈ શકે, એની સપાટી સુધી, એની સરફેસ સુધી. તો આજે આપણે કવચ કન્સિડર કરીશું તો સૌથી નાની કવચની ત્રિજ્યા 0 હશે અને સૌથી મોટી કવચની ત્રિજ્યા કેપિટલ R હશે. એનો મતલબ કે સ્મોલ rનું મૂલ્ય 0 થી લઈને કેપિટલ R સુધી બદલાઈ શકે. ચાલો તો આપણે લિમિટ લગાવી દીધી. માટે કુલ વિદ્યુતભાર q બરાબર 4π બીટા. ચાલો એક r⁴ dr નું ઇન્ટિગ્રેશન શું થાય, એક ઘાત વધી જાય. સો r⁵ ડિવાઇડેડ બાય 5 લિમિટ ફ્રોમ 0 ટુ r. એકવાર મારે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ R મૂકવાનો, એકવાર 0 મૂકવાનો. માટે કુલ વિદ્યુતભાર q બરાબર 4π બીટા, એકવાર આરની જગ્યાએ કેપિટલ R માટે r⁵ ડિવાઇડેડ બાય 5. ઓકે, એકવાર 0 મૂકવાની જરૂર નથી કેમ કે 0 થઈ જશે. ઇન્ટુ q, therefore q is equal to 4π, क्षमा ऑप्शन 4π r⁵, 4π પહેલા લખો 4π r⁵ ઇન્ટુ બીટા ડિવાઇડેડ બાય 5. આવો કોઈ ઓપ્શન છે, આવો કોઈ ઓપ્શન હોય તો સાચું. સો q is equal to 4π r⁵ બીટા ડિવાઇડેડ બાય 5. ઓપ્શન નંબર C is કરેક્ટ ઓપ્શન. ઓકે, ચાલો તો આજે આપણે વિદ્યુતભાર વિતરણ એટલે કે કદ વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને રેખીય વિદ્યુતભાર વિતરણનો કન્સેપ્ટ લઈને અમુક દાખલા શું કર્યા, ન્યુમેરિકલ્સ સોલ્વ કર્યા. અને આ પ્રકારના ન્યુમેરિકલ્સ હવે આ તો મેં તમને સમજાવવા માટે સોલ્વ કર્યો છે. આવો ન્યુમેરિકલ્સ આપણે 20 સેકન્ડમાં સોલ્વ કરવાનો. કેટલી સેકન્ડમાં? ઓનલી 20 સેકન્ડમાં, 20 જ સેકન્ડમાં સોલ્વ થઈ જવો જોઈએ. અને પછી પ્રેક્ટિસ કરતા જઈશું એટલે એ ન્યુમેરિકલ આપણે 10 સેકન્ડમાં શું કરીશું, સોલ્વ કરવાની ટ્રાય કરીશું.
બરાબર, અને એની શોર્ટ મેથડ છે એ પણ આપણે કરાવીશું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે કુલમનો જે નિયમ છે એ કુલમના નિયમ પરથી આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કોઈ આપેલ સ્થળ પાસે વિદ્યુતભાર ઘણા બધા વિદ્યુતભારને કારણે કેટલું બળ લાગી શકે અને કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, આ બધી વાત આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. ઓકે, સો ત્યાં સુધી ડુ વોટ એવર યુ વોન્ટ બટ ડોન્ટ ટ્રબલ યોર મોમ. થેન્ક યુ.